जय हिंद वंदे मातरम दोस्तों स्वागत है તમારું ફેમસ એકેડમીની YouTube ચેનલ ઉપર। મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો વાત કરવાના છીએ ગુજરાતના સુવર્ણકાળ। ગુજરાતનો સુવર્ણકાળ એટલે કે સોલંકી વંશ। મિત્રો આજના આ વિડિયો લેક્ચરની અંદર આજે આપણે સોલંકી વંશ વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। એકદમ જેને કહેવાય કે જે કોઈ પરીક્ષા લક્ષી જે एकदम टू ध पॉइंट परीक्षा लक्ष्य આપણે જોવાના છે। આમ જોવા જઈએ તો મિત્રો સોલંકી કાળ ખૂબ વિશાળ છે। ઓકે, આખે આખો જો સોલંકી કાળ આપણે ડિટેલમાં ભણીએ સારી રીતે તો લગભગ 4-5 કલાક લાગી જાય, પરંતુ આપણે અહીં એકદમ પરીક્ષા લક્ષી એકદમ ટू ધ पॉइंट પરીક્ષામાં બેઠો પ્રશ્ન કેવી રીતે પૂછાય એવી રીતે મિત્રો અહીં ચર્ચા કરવાની છે। એટલે એકદમ મિત્રો આપણે જેને કહેવાય કે ટू ધ पॉइंट ચર્ચા કરીશું। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ સોલંકી વંશની। तो भाई सोलंकी वंश ની કેવી રીતે સ્થાપના થાય છે તો મિત્રો આના પહેલા આપણે ચાવડા વંશ ભણવો પડે। તો ભાઈ ચાવડા વંશના છેલ્લા મિત્રો જે રાજા હોય છે સામંતસિંહ। ચાવડા વંશના છેલ્લા રાજા કેવા હોય છે તો કે ભાઈ સામંતસિંહ। ચાવડા વંશના મિત્રો છેલ્લા રાજા હોય છે સામંતસિંહ। તેમનો મિત્રો એક ભાણેજ હોય છે જેનું નામ હોય છે મૂળરાજ। મૂળરાજ સોલંકી આ મિત્રો તેમનો ભાણેજ હોય છે। ઓકે, મૂળરાજની એક બહેન હોય છે જેમનું નામ છે લીલાદેવી, અને લીલાદેવી ને જે અકાળે લીલાદેવી તેમના જે મૂળરાજના જે માતા પિતા છે લીલાદેવીને માતા પિતા બંને અકાળે મૃત્યુ પામે છે। તેથી જે મૂળરાજ છે મિત્રો તે સામંતસિંહ સાથે રહેવા લાગે છે, અને કોઈ કારણોસર જે છે તે મૂળરાજ પોતાના મામા સામંતસિંહની હત્યા કરે છે। આ સામંતસિંહની હત્યા કરે છે મૂળરાજ। ઓકે, જે સામંતસિંહ છે તે મિત્રો ચાવડા વંશના આવી રીતે છેલ્લા રાજા બને છે, અને આવી રીતે મિત્રો જે સોલંકી વંશ છે તેની સ્થાપના થાય છે। ઓકે, જે મૂળરાજ સોલંકી છે તે પોતાના સગા મામાની હત્યા કરીને સોલંકી વંશની સ્થાપના કરે છે। तो मित्रों चलो शुरुआत करिए सोलंकी वंश की। तो भाई सोलंकी वंश मित्रों समयगाळो बात करिए तो गुजरात में खूब लांबा समय सुधी आ समय चाल्यो छे। तो भाई ईस्वीसन 942 थी ईस्वीसन 1244 જેટલો વિશાળ સમયગાળો મિત્રો આ સોલંકી વંશનો રહ્યો છે। સ્થાપક કોણ છે તો ભાઈ મૂળરાજ સોલંકી। તો સ્થાપક છે મૂળરાજ સોલંકી। અંતિમ શાસક છે ત્રિભુવનપાળ। સોલંકી યુગમાં ગુજરાત गुर्जर प्रदेश के गुजरात तरीके ओळखातुं हतुं, अने सोलंकी काळने गुजरातनो सुवर्णकाळ कहेवामां आवे छे। गुजरातनो सुवर्णकाळ एटले के सोलंकी काळ, भारतनो सुवर्णकाळ एटले के गुप्त काळ। एवी रीते अने मित्रों जे अने सोलंकी काळमां खास करीने कुमारपाळनो जे मित्रों जे समय छे ते सुवर्णकाळ तरीके ओळखाय छे। आवशे आगळ कुमारपाळ जोईशुं। तो मित्रों सौप्रथम सोलंकी वंशनो प्रथम राजा एटले के જેમને સોલંકી વંશની સ્થાપના થઈ તે છે મૂળરાજ પહેલો, મૂળરાજ સોલંકી। તેમનો સમયગાળો છે મિત્રો ઈસવીસન 942 થી 997 સુધી તેઓ શાસન કરે છે। તો મૂળરાજ પહેલો સોલંકી વંશનો સ્થાપક છે। ચાલો આગળ વધીએ મિત્રો। તો મિત્રો મૂળરાજના પિતા કોણ છે તો તેમના પિતા છે મિત્રો રાજા, राजी के अथवा राजा। ओके, चोलुक्य वंशना हता अने चोलुक्य उपरथी आ सोलंकी नाम पड्युं छे। चोलुक्य वंशना हता तेमना पिता हता ओके राजा राज, माता हता लीलादेवी, बंने अकाळे मृत्यु पामे छे। तेथी जे मूळराज सोलंकी छे ते मामाना घरे रहेवा लागे छे, अने छेल्ले मामानी हत्या करीने पोते सोलंकी वंशनी स्थापना करे छे। पत्नी छे मित्रों माधवी, पुत्र छे चामुंडराज, અને મેળવેલ ઉપાધિઓ છે મિત્રો મહારાજા, ધરાજ, ગુર્જર, પરમ ભટ્ટારક અને પરમેશ્વર। આવા તેમને ધારણ કરેલ બિરુદ છે। તો વાત કરીએ મિત્રો સામંતસિંહની હત્યા કરી તે પાટણની રાજગાદી સંભાળતા ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના થાય છે। મૂળરાજ સોલંકીએ સિદ્ધપુરમાં રુદ્રમહાલયનું નિર્માણ શરૂ કરાવ્યું હતું। ઓકે, રુદ્રમહાલયનું નિર્માણ મૂળરાજ સોલંકી દ્વારા શરૂઆત કરવામાં આવી છે, પરંતુ આ ખૂબ વિશાળ કામ હોવાના કારણે મૂળરાજ સોલંકીના સમયમાં આ રુદ્રમહાલયનું કામ પૂરું થઈ શકતું નથી। તેથી જે આ બાકીનું જે મિત્રો કામ છે રુદ્રમહાલયનું તે સિદ્ધરાજ જયસિંહ દ્વારા પૂરું કરવામાં આવે છે। તો આગળ વધીએ। મૂળરાજ
જે મૂળરાજ શૈવ ધર્મનો ઉપાસક હતો, પણ તેને મૂળરાજ વસહિકા નામે જૈન ચૈત્ય બંધાવ્યું હતું. ઓકે, આમ જોવા જઈએ તો તેઓ શૈવ ધર્મના ઉપાસક હતા, પરંતુ જે અન્ય ધર્મો પ્રત્યે પણ જે છે એ સહિષ્ણુતા રાખતા હતા. મૂળરાજે વૃદ્ધાવસ્થામાં શ્રીસ્તર એટલે કે હાલનું સિદ્ધપુર જઈ સરસ્વતી નદીના કાંઠે અગ્નિ સ્નાન કરી દેહ ત્યાગ કર્યો હતો. ઓકે, જે મૂળરાજ સોલંકી છે તેમને જે પોતાના મામાની હત્યા પેલા કરી લીધી અને બાદમાં તેમને પસ્તાવો પણ થાય છે, ઘણા બધા યજ્ઞો કરાવે છે અને અંતે પોતાનું જે પાપ છે તેનું પ્રાયશ્ચિત કરવા માટે તે શું કરી નાખે છે, તો ભાઈ અગ્નિ સ્નાન કહે છે, એટલે કે અગ્નિમાં સમાવીને પોતાનો પ્રાણ આપી દે છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. મૂળરાજ સોલંકી એક વિજેતા. ઓકે, તેમને કયા કયા વિજયો પ્રાપ્ત કર્યા હતા તેના વિશે વાત કરીએ. તો કે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં, તો કે સૌરાષ્ટ્રમાં ઓકે ગ્રહરિપુને હરાવે છે. કચ્છની અંદર લાખા ફુલાણીને હરાવ્યો છે. ઓકે, લાખો ફુલાણીને કચ્છની અંદર તેઓ હરાવે છે. આ લાખા ફુલાણીનો મિત્રો ઓકે જે પાડીઓ છે તે રાજકોટના આટકોટ ખાતે આવેલો છે. પૂછાયેલો ક્વેશ્ચન છે, યાદ રાખશો. ત્યારબાદ માળવા તો ચાલુક્ય રાજા તેલબ બીજાને હરાવ્યો. લાટની વાત કરીએ તો રાજા બારપને હરાવે છે. શાકભરીમાં ચૌહાણ રાજા વિગ્રહરાજ સાથે મૈત્રી સંબંધ બાંધે છે અને આબુની અંદર પરમાર રાજા ધરણીવરાને હરાવે છે. મિત્રો એકદમ આપણે દરેક જે યુદ્ધ છે તેના વિશે ડિટેલમાં ચર્ચા નહીં કરીએ અને ઘણું બધું લાંબો ઓકે વિડીયો લેક્ચર બની જશે અને આપણી જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં ખૂબ ઓછો સમય વધ્યો છે, 2-3 મહિના ફક્ત, એટલા માટે એકદમ ટુ ધ પોઈન્ટ ભાઈ પ્રશ્ન પૂછાય ડાયરેક્ટ જવાબ. ઓકે, આમ મૂળરાજે વિવિધ પ્રદેશ જીતીને સોલંકીઓની સત્તાનો ઊંડો પાયો નાખ્યો અને મહારાજ ધરાજ ગુર્જર ઓકે પરમ ભટ્ટાર આ જેવી ઉપાધિઓ ધારણ કરી. ચાલો આગળ વધીએ. મૂળરાજ પછી મિત્રો તેમનો જે પુત્ર હોય છે ચામુંડરાજ તે ગાદી આવે છે. તો કે ભાઈ તેમનો સમયગાળો જોઈ શકો છો તમે, યાદ રાખવાની જરૂર નથી. મૂળરાજ સોલંકીનું અવસાન થતા તેનો પુત્ર ચામુંડરાજ રાજગાદીએ આવે છે. રાજા બનતા પહેલા ચામુંડરાજ 20 વર્ષ સુધી યુવરાજ રહ્યો હતો. જે ચામુંડરાજ શૈવ ધર્મનો ઉપાસક હતો, પણ અન્ય ધર્મો પ્રત્યે પણ સહિષ્ણુતા ધરાવતો હતો. ચામુંડરાજે મારવાના શાસક સિંધુરાજને હરાવ્યા હતા અને ચામુંડરાજ છે મિત્રો તેમને 3 પુત્ર હતા, વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. અને ચામુંડરાજ પછી મિત્રો શાસનમાં આવે છે વલ્લભરાજ. તો વાત કરીએ વલ્લભરાજ. તો મિત્રો આ જે વલ્લભરાજ છે તે ફક્ત 6 મહિના સુધી ગાદીએ રહે છે. વલ્લભરાજ ફક્ત 6 મહિના રાજગાદી પર રહ્યા હતા. ઓકે, સૌથી ટૂંકો સમયગાળો. વલ્લભરાજ રાજમાન શંકર તરીકે પણ ઓળખાય છે, ખાસ યાદ રાખજો. વલ્લભરાજને રાજમાન શંકર તરીકે પણ ઓળખવામાં આવે છે. વલ્લભરાજ ચામુંડરાજનો સૌથી મોટો પુત્ર હતો, એટલા માટે તે ગાદી આવે છે. ચામુંડરાજની બહેન વાચીની દેવીએ ચામુંડરાજને ગાદીએથી દૂર કરી વલ્લભરાજને રાજા બનાવ્યા હતા. ચામુંડરાજ જ્યારે કાશી તીર્થયાત્રા પર જવા નીકળ્યા ત્યારે જે ચામુંડરાજ છે તેમને ગાદીએથી ઉતારીને વલ્લભરાજને રાજા બનાવવામાં આવે છે. એટલે ચામુંડરાજ છે તે શું થાય છે ભાઈ કે નારાજ થઈ જાય છે. એટલે એવું વિચારે છે કે હવે આપણે કાશી જતું રહેવું છે. તો કાશી જાતી વખત કાશી જ્યારે તીર્થયાત્રા ઉપર નીકળે છે ત્યારે મારવાડના પ્રદેશમાં વચ્ચે મારવાનો પ્રદેશ આવે છે, એમાં પ્રસાર થતા હોય છે. ત્યારે શું થાય છે તો કે ભાઈ મારવાના મુંજના ભાઈ સિંધુ રાજે ચામુંડરાજના છત્ર અને ચામર છીનવી લીધા અને તેમનું અપમાન કરે છે. તો પછી શું થાય છે તો કે ભાઈ તે છત્ર અને ચામર મેળવવા વલ્લભરાજે માળવા ઉપર ચડાઈ કરી. જે ચામુંડરાજ જતા હોય છે ત્યારે વચ્ચે મારવાનો પ્રદેશ આવે છે. તેમાં જે મુંજનો જે મિત્રો ભાઈ હોય છે સિંધુરાજ, એ જે ચામુંડરાજના છત્ર અને ચમાર છીનવી લઈને તેનું અપમાન કરે છે. તો ફરીથી શું કરે છે તો ભાઈ ચામુંડરાજ ફરીથી પાટણ પાછો આવે છે અને પાછો આવી આ બધી વસ્તુઓ વલ્લભરાજને કહે છે. અને વલ્લભરાજ શું કરે છે, આથી એનો બદલો લેવા માટે જે વલ્લભરાજ છે તે માળવા ઉપર ચડાઈ કરવા નીકળી પડે છે. પરંતુ મિત્રો થાય છે એવું કે ભાઈ થાય છે એવું મિત્રો જે વલ્લભરાજ છે તે માળા ઉપર ચડાઈ કરવા જતા હોય છે અને વચ્ચે જ રસ્તાની વચ્ચે જ તેમને શીતળાનો રોગ થઈ જાય છે અને તેમનું અવસાન થાય છે. તો જોઈ શકો છો તમે ભાઈ આ તે છત્ર અને ચમાર મેળવવા વલ્લભરાજે માળા પર ચડાઈ કરી હતી. યુદ્ધ જીતી પાછા આવતા શીતળાના રોગથી તેમનું અવસાન થાય છે.
ઓકે, ઘણી વખત એવું પણ લખેલું હોય છે કે ભાઈ હજી પહોંચતા પણ નથી ને અવસાન થતું હોય છે, અને ઘણી કોઈક જગ્યાએ એવું લખેલું હોય છે કે ભાઈ પાછા આવતા તેમને શીતળાનો રોગ થયો હતો. ઓકે, ચાલો. વલ્લભરાજના અચાનક મૃત્યુથી ચામુંડરાજને ખૂબ આઘાત લાગ્યો અને દુર્લભરાજને ગાદી બેસાડી તેઓ નર્મદા કિનારે શુક્લ તીર્થ જઈ અનાજ જળનો ત્યાગ કરી દેહ ત્યાગ કર્યો. અને ત્યારબાદ મિત્રો શાસન આવે છે જે વલ્લભરાજ પછી આવે છે મિત્રો દુર્લભરાજ. તો વાત કરીએ મિત્રો દુર્લભરાજની. એકદમ મિત્રો આપણે ટુ ધ પોઈન્ટ જઈ રહ્યા છીએ. ઓકે, જો સંપૂર્ણ ભણીએ તો ખૂબ સમય લાગી જાય. દુર્લભરાજની વાત કરીએ મિત્રો તો દુર્લભરાજે 12 વર્ષ સુધી શાસન કર્યું હતું. દુર્લભરાજ ચામુંડરાજનો સૌથી નાનો પુત્ર હતો. ચામુંડરાજના મોટા પુત્ર વલ્લભરાજના મૃત્યુ પછી તે રાજગાદી પર આવ્યો. દુર્લભરાજે અનેકાંત મત પ્રતિ અનુરાગ ધરાવતો હતો. ઓકે, બધા ધર્મ પ્રતિ સહિષ્ણુ હતો. દુર્લભરાજે લાટ પ્રદેશ જીતી પોતાનો રાજ વિસ્તાર છેક નર્મદા સુધી વિસ્તાર્યો હતો. દુર્લભરાજે મોટા ભાઈ વલ્લભરાજની યાદમાં મદન શંકર પ્રસાદ બંધાવ્યો હતો. દુર્લભરાજે પાટણમાં દુર્લભ સરોવર બંધાવ્યું જે સિદ્ધરાજ જયસિંહના સમયમાં સહસ્ત્રલિંગ સરોવર તરીકે પ્રસિદ્ધ થયું હતું. ઓકે, જે દુર્લભરાજ છે તેને દુર્લભ સાગર અથવા તો દુર્લભ સરોવર બંધાવ્યું હતું. અને ત્યારબાદ જે સિદ્ધરાજ જયસિંહના સમયમાં તે સિદ્ધરાજ જયસિંહે તે જગ્યા ઉપર સહસ્ત્રલિંગ તળાવ બનાવ્યું તે પાટણમાં અત્યારે હાલ આપણને જોવા મળે છે. દુર્લભરાજ અપુત્ર હોવાથી તેના નાના ભાઈ નાગરાજના પુત્ર ભીમદેવ પહેલાએ ગાદીને એને સોંપી દીધી. એટલે કે ભાઈ દુર્લભરાજ પોતે કેવો હતો? અપુત્ર હતો. તેથી તેનો નાનો ભાઈ નાગરાજ હોય છે. નાગરાજનો પુત્ર મિત્ર હોય છે ભીમદેવ પ્રથમ. ઓકે, અને ભીમદેવ પ્રથમ આ રીતે ગાડી આવે છે. આગળ વધીએ મિત્રો. હવે વાત કરીશું મિત્રો ભીમદેવ પ્રથમ. વાત કરી મિત્રો ભીમદેવ પ્રથમ તો કે ભાઈ દુર્લભરાજ અપુત્ર હોવાથી તેના અવસાન પછી તેનો નાનો ભાઈ નાગરાજનો પુત્ર હોય છે મિત્રો ભીમદેવ પહેલો. તે પાટણની રાજગાદીએ આવે છે. ભીમદેવ પહેલાના સમયમાં મિત્રો 1026માં સુલતાન મોહમ્મદ ગજનવીએ સોમનાથ પર આક્રમણ કરે છે. સોમનાથ મંદિરના પ્રવેશ દ્વાર આગળ ભીષણ યુદ્ધ ખેલાયું પણ ભીમદેવ તેને રોકવામાં નિષ્ફળ રહે છે. ઓકે, ભીમદેવ તેને રોકવામાં નિષ્ફળ રહે છે. અને જે ભીમદેવ સોલંકી હોય છે તે કચ્છના કંઠકોટ કિલ્લામાં જાય છે. અને ત્યાંથી જે મિત્રો ગયો મોહમ્મદ ગજની છે તેને જ્યારે તે બધું સોમનાથ મંદિર બધું લૂંટીને જ્યારે પરત ફરતો હોય છે ત્યારે તેને રોકવાની યોજના બનાવે છે. પરંતુ જે મોહમ્મદ ગજની છે તેને જાણ થઈ જાય છે કે આ બધા રાજાઓ મળીને આપણને રોકવાની કોશિશ કરી શકે છે આગળ. તો જે મોહમ્મદ ગજની છે તે પોતાનો રસ્તો બદલી નાખે છે. તો શું થાય છે કે ભાઈ મુસ્લિમ લેખક અલ-બરૂનીએ પણ સોમનાથની ચડાઈનું વર્ણન કર્યું છે. જે અલ-બરૂની છે તે પણ આ મોહમ્મદ ગજનવી સાથે આવ્યો હતો. ઈસવીસન 1027માં ભીમદેવ મૂળ મંદિરના સ્થાને સોમનાથનું નવું પથ્થરનું મંદિર બંધાવ્યું. ઓકે, 1026માં જે મોહમ્મદ ગજનવી દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો. ફરીથી 1027માં ફરીથી ભીમદેવ સોલંકી પથ્થરનું નવું મંદિર બનાવે છે. ઓકે, અને 1027માં ભીમદેવે મોઢેરાનું સૂર્ય મંદિર પણ બંધાવ્યું હતું. ચાલો આગળ વધીએ મિત્રો. તો મિત્રો વાત કરીએ ભીમદેવ પ્રથમની. તો ભીમદેવ પહેલાની મિત્રો બે રાણીઓ હોય છે. એક છે મિત્રો ઉદયમતી અને બીજી છે બકુલાદેવી. ઓકે, અથવા તો ચોલાદેવી. આ બંને રાણીઓ ને એક એક પુત્ર હતો. બંને રાણીઓને મિત્રો એક એક પુત્ર હતો. મીનદેવીનો પુત્ર ઉદયમતીનો પુત્ર હતો. બંને રાણીને એક એક પુત્ર હતો. અને કર્ણદેવ પહેલા ઉદયમતીનો પુત્ર અને ક્ષેમરાજ. ઓકે, આવી રીતે બે પુત્ર હતા. જે મિત્રો ઉદયમતીનો પુત્ર છે તે છે કર્ણદેવ અને જે બકુલાદેવીનો પુત્ર છે તે છે મિત્રો ક્ષેમરાજ. ભીમદેવના યુદ્ધોની મિત્રો વાત કરીએ તો કે ભાઈ ભીમદેવે સધના રાજા હમકને હરાવ્યો હતો. ચેદીના રાજા કરણને હરાવ્યો હતો. આબુ તથા ચંદ્રાવતીનો ખંડિયો રાજા ધંધુકને હરાવ્યો હતો. ભીમદેવે પરમાર રાજા કૃષ્ણદેવ અને નાડુલના ચૌહાણ રાજા અણહિલને પણ વશ કર્યા હતા. આમ ભીમદેવે મૂળરાજ સ્થાપેલા રાજ્યને આબુથી લાટ સુધી વિસ્તાર્યું હતું. હવે મિત્રો વાત કરીશું આગળ.
અને ત્યારબાદ મિત્રો ગાડી પર આવે છે કર્ણદેવ પહેલો. ઓકે, ભીમદેવ પહેલાની જે રાણી હોય છે મિત્રો ઉદયમતી, અને આ ઉદયમતીનો પુત્ર હોય છે કર્ણદેવ પહેલો. તો વાત કરીએ કર્ણદેવ પહેલા, પિતા હોય છે મિત્રો ભીમદેવ, માતાનું નામ છે ઉદયમતી, પત્ની છે મિનળ દેવી અને પુત્ર છે સિદ્ધરાજ જયસિંહ. ઓકે, સિદ્ધરાજ જયસિંહ. અને મેળવેલ ઉપાધિઓની વાત કરીએ તો ત્રૈલોક્ય મલ, આ યાદ રાખ, ત્રૈલોક્ય મલ છે. ઓકે, ત્રૈલોક્ય ગંટ પૂછે તો તેમનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ આવશે. અહીં ત્રૈલોક્ય મલ છે તો યાદ રાખશું આપણે. ભીમદેવ પહેલાના શાસન બાદ તેના અને રાણી ઉદયમતીનો પુત્ર કર્ણદેવ સોલંકી વંશની રાજગાદી આવે છે. કર્ણદેવ પહેલાએ કેટલા વર્ષ શાસન કર્યું? 30 વર્ષ. કર્ણદેવ પહેલાએ મહી અને નર્મદાની આસપાસનો લાટ નામે ઓળખાતો પ્રદેશ જીતી લીધો અને કલચુરી રાજા યશકણીને પરાજિત કરી લાટ જીતી લીધું હતું. લાટ વિજય બાદ કર્ણદેવ પહેલાને ત્રૈલોક્ય મલનું બિરુદ પ્રાપ્ત થયું હતું. હાલનું અમદાવાદ ત્યાં આશાપલ્લી નામનું ગામ હતું જેનો રાજા આશાભીલ હતો અને કર્ણદેવ પહેલાએ આ આશાભીલને હરાવીને ત્યાં કર્ણાવતી શહેરની સ્થાપના કરી. ચાલો આગળ વધીએ. કર્ણાવતી, ઓકે, જે હાલનું આપણું અમદાવાદ છે. કર્ણદેવ પહેલાએ કર્ણાવતી શહેરમાં કર્ણસાગર સરોવર અને કર્ણેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. આ ઉપરાંત પાટણમાં કર્ણમેરુ પ્રસાદ પણ બંધાવ્યું હતું. ત્યારબાદ મિત્રો વાત કરવાની છે સિદ્ધરાજ જયસિંહ. ઓકે, ત્યારબાદ આવે છે રાજગાદીએ સિદ્ધરાજ જયસિંહ, જે કર્ણદેવ સોલંકીનો પુત્ર છે. સિદ્ધરાજ જયસિંહ. તો સિદ્ધરાજ જયસિંહ નો મિત્રો જન્મની વાત કરીએ તો 1991 માં તેમનો જન્મ થાય છે. સોરી, 1991 નહીં આવે, અહીં આવશે મિત્રો 1091. શું આવશે? 1091. જન્મસ્થળ છે મિત્રો પાલનપુર, ખાસ યાદ રાખશું. પિતાનું નામ છે કર્ણદેવ પહેલો, માતા છે મિત્રો મિનળ દેવી, અને ગુરુ છે મિત્રો તેમના માતા મિનળ દેવી પાસેથી મલ વિદ્યા, શસ્ત્ર વિદ્યા અને અસ્ત્ર વિદ્યા શીખી હતી. એટલે તેમની માતા, તેમના ગુરુ પણ તેમની માતા મિનળ દેવી છે. આચાર્ય છે મિત્રો આચાર્ય હેમચંદ્રાચાર્ય, જે સિદ્ધરાજ જયસિંહના સમયમાં થઈ જાય છે. ઓકે મિત્રો, આગળ વધીએ. લશ્કરી તાલીમ છે તે શાંતુ મહેતા અથવા તો શાંતુ મંત્રી પાસેથી તેમને લશ્કરી વિદ્યાની તાલીમ મેળવી હતી. કર્ણદેવ પહેલાના અવસાન પછી સિદ્ધરાજ જયસિંહે રાજગાદી પર બેઠો હતો. ઓકે, ટાઈપિંગ મિસ્ટેક છે થોડી, એટલે આપણે સુધારશું. અહીં સિદ્ધરાજ જયસિંહ સમજશો. પિતા કર્ણદેવના અવસાન સમયે સિદ્ધરાજની ઉંમર માત્ર 3 વર્ષની હતી. એટલા માટે બધો વહીવટ જે છે તે તેમની માતા મિનળ દેવી સંભાળતા હતા. ઓકે, ચાલો આગળ વધીએ મિત્રો. નાની ઉંમરે ગાદી પર બેઠેલો સિદ્ધરાજ જયસિંહની ગાદીનો વહીવટ તેના મામા મદનપાલ સંભાળતા હતા. ઓકે, મદનપાલ તેમની માતા મિનળ દેવી. મિનળ દેવીએ સત્તા તેના હાથ ઉપર લીધી હતી. મિનળ દેવીએ સિદ્ધરાજના રક્ષણની જવાબદારી તેના ભાઈ અને મંત્રી મુંજાલને આપી હતી. ઓકે, મંત્રી કોણ હતો? મુંજાલ. સિદ્ધરાજે માતા મિનળ દેવીના કહેવાથી સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો અને તેમાંથી મળતી 72 લાખની સહાયને જતી કરી. ઓકે, જે વેરા દ્વારા 72 લાખની આવક થતી હતી તે જતી કરી હતી. ઓકે મિત્રો, આગળ વધીએ. મૂળરાજ સોલંકી દ્વારા પાટણમાં રુદ્રમહાલનું જે કામ શરૂ કરવામાં આવ્યું હતું તે આ સિદ્ધરાજ જયસિંહ દ્વારા પૂરું કરવામાં આવ્યું. સિદ્ધરાજે દુર્લભ સરોવરને ઊંડું કરાવી તેને ફરતે 1008 શિવાલયો બંધાવ્યા હતા અને પાછળથી તે સહસ્ત્રલિંગ સરોવર તરીકે ઓળખાયું. ઓકે, 1008 શિવાલયો બંધાવ્યા હતા. સહસ્ત્રલિંગ તળાવ, સહસ્ત્ર એટલે કે 1000. સિદ્ધરાજ જયસિંહે સરસ્વતી નદીના કિનારે જૈન તીર્થકર મહાવીર સ્વામીનું એક ચૈત્ય પણ બંધાવ્યું હતું. શેત્રુંજી નદી પાસે સિદ્ધરાજે શાહપુર નામનું નગર વસાવ્યું હતું, જે આજે સિહોર તરીકે ઓળખાય છે, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. સિહોર. ઓકે, આ સિહોર કે ભાવનગરનો તે હાલમાં તાલુકો છે, તેની સ્થાપના પણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવી હતી. સિદ્ધરાજ જયસિંહે ઉત્સવો સમય પશુ બલિ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઓકે, તહેવારોના સમય જે પશુ બલિ છે તેના ઉપર પ્રતિબંધ પણ મૂક્યો હતો.
ચાલો આગળ વાત કરીએ મિત્રો, તો કે ભાઈ સિદ્ધરાજ જયસિંહના કહેવાથી હેમચંદ્રાચાર્યએ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરી હતી, જે ગ્રંથને હાથી પર પધરાવી પાટણમાં વાજતે ગાજતે વરઘોડો જે કાઢ્યો હતો. અને આની વિશેષતા એ મિત્રો એવી હતી કે ગ્રંથને હાથી ઉપર મૂકવામાં આવ્યો અને રાજા અને આ હેમચંદ્રાચાર્ય બંને પગપાળા બધા ચાલતા હતા. ઓકે, હવે સિદ્ધરાજ જયસિંહના વિજયો, તેના વિજયોની મિત્રો વાત કરવાની છે હવે આપણે સિદ્ધરાજ જયસિંહના વિજયોની. તો કે જૂનાગઢના રાજા રાખેંગાર અને તેના પુત્ર રાડવોખન બંનેને હરાવે છે. મારવાના રાજા યશોવર્માને હરાવે છે. આદિવાસી ભીલ બબરક જીસરો એટલે કે બાબરા ભૂતને હરાવે છે અને શાકભરીના ચાહમાન રાજાને પણ હરાવે છે. ચાલો આગળ વધીએ મિત્રો. હવે મિત્રો વાત કરવાની છે સિદ્ધરાજ જયસિંહે મેળવેલ ઉપાધિ. ઓકે, તેમને કયા કયા બિરુદો પ્રાપ્ત કર્યા છે, તો વિવિધ તેમને બિરુદો પ્રાપ્ત કર્યા છે. તો આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે. ત્રૈલોક્ય ગ્રંથ જ્યારે સોરઠ વિજય માટે પ્રસ્થાન કરી રહ્યા હોય છે, સોરઠ વિજય માટે જઈ રહ્યા હોય છે, ત્યારે તે ત્રૈલોક્ય ગ્રંથનું મિત્રો બિરુદ ધારણ કરે છે. જ્યારે સોરઠ જીતીને જ્યારે પરત પાટણ ફરી રહ્યા હોય છે, ત્યારે તેઓ સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ ધારણ કરે છે. બાબળો ભૂત એટલે કે બબરક જીસરોને છે, જે ઓલા સરદાર છે ભીલ જાતિના, આર્ય ભીલ જાતિના જેઓ સરદાર હોય છે બબરક નામના, તેમને હરાવીને બબરક જીસુ નામનું પણ બિરુદ ધારણ કરે છે. અને મારવાના વિજય વખતે તેઓ અવંતીનાથનું બિરુદ ધારણ કરે છે. તો આ 4 બિરુદ ખાસ યાદ રાખવા અગત્યના છે. ઓકે, ત્રૈલોક્ય ગ્રંથ સોરઠ વિજયમાંથી પ્રસ્થાન, સિદ્ધ ચક્રવર્તી સોરઠ વિજય પ્રાપ્ત કર્યા બાદ, અવંતીનાથ મારવાના રાજા યશોવર્માને હરાવ્યા બાદ, અને બબરક જીસરો બબરક નામના ભીલ જાતિના સરદારને હરાવીને. ઓકે, ચાલો આગળ વધીએ. સિદ્ધરાજના 4 મહાન કાર્યો કયા કયા છે મિત્રો? તેના 4 મહાન કાર્યો તો મહાલય, રુદ્ર મહાલય સિદ્ધપુરમાં આવેલો છે, મહાયાત્રા, સોમનાથ પદયાત્રા. ઓકે, અને ત્યારબાદ સિંહ સંવતની પણ મિત્રો આ સિદ્ધરાજ જયસિંહ દ્વારા શરૂઆત કરવામાં આવે છે. આ યાદ રાખશું આપણે. સોરઠ વિજયની યાદમાં તેઓ સિંહ સંવતની પણ શરૂઆત કરે છે, તો આ ખાસ યાદ રાખશું. મહાસર સહસ્ત્રલિંગ તળાવ અને મહાસ્નાન મિત્રો દાનશાળા. સિદ્ધરાજની રાજ્ય વ્યવસ્થા, તો તેના મહાઅમાત્યો હતા મુંજાલ મહેતા, શાંતુ મહેતા, અશ્વ, દાધક. અવંતી મંડળના દંડનાયક તો કે મહાદેવ, દાધકનો પુત્ર. ખંભાતના દંડનાયક તરીકે મિત્રો ઉદયનની નિમણૂક કરવામાં આવી હતી. સેનાપતિ હતા કેશવ. ઓકે, મંત્રીઓ અને પુરોહિત, જે મંત્રીઓ છે તે છે આનંદ, પૃથ્વી, વાઘભટ્ટ, ઉદયન, અને પુરોહિત છે મિત્રો શ્યામ શર્મા. ઓકે, ચાલો તો મિત્રો નેક્સ્ટ રાજા આવે છે કુમારપાળ. ઓકે, જે સિદ્ધરાજ જયસિંહ હોય છે તે મિત્રો તેને પુત્ર હોતો નથી. ઓકે, તેમને દત્તક લીધેલ એક પુત્રી હોય છે, ઓકે, કાંચના દેવી, પરંતુ તેને પુત્ર ન હોવાથી કુમારપાળ રાજગાદી આવે છે. ત્યારબાદ તો કુમારપાળ, સિદ્ધરાજ જયસિંહ બાદ કુમારપાળ. તેમના પિતા છે ત્રિભુવનપાળ, માતા છે કાશ્મીરા દેવી અને રાણી છે જલહરા. સિદ્ધરાજ જયસિંહને અપુત્ર અવસાન થતા પાટણની રાજગાદીએ કુમારપાળ આવે છે. ભીમદેવ પહેલાનો પુત્ર હેમરાજ, હેમરાજનો પુત્ર દેવપ્રસાદ, દેવપ્રસાદનો પુત્ર ત્રિભુવનપાળ અને ત્રિભુવનપાળનો પુત્ર કુમારપાળ. કુમારપાળ 50 વર્ષની ઉંમરે રાજા બને છે. કે 50 વર્ષ જેટલી પ્રૌઢ ઉંમરે તેઓ રાજા બને છે. કુમારપાળ ગુજરાતનો અશોક તરીકે ઓળખાય છે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીએ મિત્રો કે ભાઈ શાંતભરી ના ચૌહાણ રાજા અર્ણોરાજને હરાવ્યો તે કુમારપાળની સૌથી મોટી સિદ્ધિ મનાય છે. કુમારપાળ શૈવ ધર્મી હતા, પણ પાછળથી હેમચંદ્રાચાર્યના કહેવાથી તેમને જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો. ખાસ મિત્રો યાદ રાખશું આપણે.
ભાઈ કુમારપાળે અપુત્રિકા ધન લેવાનું બંધ કર્યું. ઓકે, અપુત્રિકા ધન એટલે શું? તો ભાઈ અપુત્રિકા ધન એટલે જેનો પુત્ર ન હોય તેવી વ્યક્તિ મૃત્યુ પામે તો તેની બધી જે સંપત્તિ છે તે રાજ્યની સંપત્તિમાં ભળી જતી, એટલે કે રાજ્યની સંપત્તિમાં એડ થઈ જતી હતી. કુમારપાળે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પાટણમાં કુમારલેશ્વર નામનું શિવ મંદિર, તારંગામાં જગન્નાથ મંદિર, પ્રભાસ પાટણમાં પાર્શ્વનાથ મંદિર, શેત્રુંજય તથા જે ગિરનાર પર્વત તેમજ અન્ય જગ્યાએ મોટી સંખ્યામાં લગભગ 1440 વિહારો બંધાવ્યા હતા. તહેવારો પર પશુ બલિ બંધ કરી પશુ બલિ પર નિર્ભયવા ખાટજી પરિવારને 3 વર્ષનું ધાન્ય આપતા. કુમારપાળે ધારણ કરેલ જે બિરુદો છે તો મિત્રો એક જ યાદ આપણે ખાસ યાદ રાખશું, ગુજરાતનો અશોક. બીજું યાદ રાખવાની જરૂર નથી. ચાલો મિત્રો આગળ વધીએ. નેક્સ્ટ, કુમારપાળ પછી મિત્રો જે ગાડી રાજગાદી આવે છે તે છે મિત્રો અજયપાલ. કોણ આવે છે? અજયપાલ. સિદ્ધરાજ જયસિંહની જેમ કુમારપાળને પણ અપુત્ર હોવાથી તેના પછી તેનો ભાઈ મહિપાળનો પુત્ર અજયપાલ રાજગાદીએ આવે છે. ઓકે, કુમારપાળનો ભાઈ હોય છે મિત્રો મહિપાળ અને આ મહિપાળનો પુત્ર એટલે કે અજયપાલ. અજયપાળે ફક્ત 3 વર્ષ સુધી શાસન કર્યું છે. અજયપાલ ધર્મચુસ્ત હોવાથી શૈવ ધર્મને વધુ ઉત્તેજન મળ્યું હતું, પણ જૈન ધર્મીઓ તેનાથી નારાજ હતા. અજયપાલ મારવાડના ભિલસા પ્રદેશ, નર્મદા તટબંદર અને અજમેર પર પોતાની સત્તા ધરાવતો હતો. ઓકે, અજમેર જે અજમેર છે હાલનું અજમેર તરીકે અજયપાળે અજમેરની સ્થાપના કરી હતી. જે આજે આપણે અજમેર જેને આપણે કહીએ છીએ રાજસ્થાનમાં આવેલું, તેની સ્થાપના અજયપાલે કરી હતી. અજયપાળે કવિ રામચંદ્ર, કપદી મંત્રી આમ્રભટ્ટને મારી નાખ્યા અને પૂર્વજોના જે મહેલો તોડી પાડ્યા હતા. અજયપાળને 2 પત્ની હતી, નાયિકા દેવી અને કપૂર દેવી. અજયપાળને 2 પુત્રો હતા, મુરરાજ બીજો અને ભીમદેવ બીજો. એવું કહેવામાં આવે છે મિત્રો કે ભાઈ અજયપાળને વિજયદેવ નામના એક સિપાહીએ તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ. અજયપાળ પછી મિત્રો તેનો પુત્ર આવે છે મુરરાજ બીજો રાજગાદી. અજયપાળ પછી તેનો મોટો પુત્ર મુરરાજ બીજો ગાદીએ બેઠો. મુરરાજ બીજો બાર મુરરાજ તરીકે પણ ઓળખાય છે. બાર મુરરાજ ખાસ યાદ રાખશું. ઈસવીસન આ ખાસ અગત્યનું છે મિત્રો, ગઈ પોલીસ કોન્સ્ટેબલમાં પણ પૂછાયું હતું. ભાઈ ઈસવીસન 1178માં મોહમ્મદ ઘોરીનું આક્રમણ ગુજરાતમાં થયું. મુરરાજ નાનો હોવાથી તેના વતી તેની માતા નાયિકા દેવી શાસન કરતા હતા અને આ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને પરાજય આપ્યો હતો. ઓકે, તો મોહમ્મદ ઘોરીને કોને પરાજય આપ્યો હતો? તો મુરરાજ બીજાના માતા નાયિકા દેવીએ મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો. યાદ રાખશું ખાસ. મુરરાજ બીજો 2 વર્ષની ગાદી ભોગવી અકાળે અવસાન પામ્યા. મુરરાજ બીજા પછી આવે છે મિત્રો ભીમદેવ બીજો. તો કે ભાઈ મુરરાજ બીજાના અવસાન પછી સોલંકી વંશની રાજગાદી ભીમદેવ બીજાના હાથમાં આવે છે. ભીમદેવ બીજાએ 64 વર્ષ રાજગાદી ભોગવી. ઓકે, સોલંકી વંશમાં સૌથી વધુ જો મિત્રો રાજગાદી ભોગવી હોય તો છે મિત્રો તેઓ ભીમદેવ બીજા. જે ભીમદેવ બીજો ભોળા ભીમ તરીકે ઓળખાય છે. ઓકે, પૃથ્વીરાજ ચૌહાણ ભોળા ભીમના સમકાલીન હતા. તો યાદ રાખશો આટલું. આગળ વધીએ તો કે ભીમદેવે સૌરાષ્ટ્ર, લાટ, વાગડ, મેવાડ, આબુ અને કિરાડુ પર સત્તા ભોગવી હતી. લવણ પ્રસાદ, વીર ધવલ, વસ્તુપાલ અને તેજપાલના લીધે ભીમદેવ બીજો સત્તા ભોગવી શક્યો હતો. જે ભીમદેવ બીજો છે મિત્રો તેને નબળો શાસક માનવામાં આવે છે. ઓકે, તેની જે બધી જે સત્તા છે તે લવણ પ્રસાદ છે, વીર ધવલ છે, વસ્તુપાલ છે, તેજપાલ છે, આ બધા વ્યક્તિઓના કારણે તેની સત્તા ટકી રહી હતી. ભીમદેવ બીજાએ મહારાજા ધીરાજ આવા બધા બિરુદો પ્રાપ્ત કર્યા હતા. તો કે ભાઈ મહારાજા ધીરાજ, પરમેશ્વર, પરમ ભટ્ટારક, અભિનવ સિદ્ધરાજ, સપ્ત ચક્રવર્તી, બાલ નારાયણ અવતાર, ઓકે, એકાંગવીર, ઘોડો ભીમ, આ 2 ખાસ અગત્યના છે. ઓકે, ચાલો આગળ વધીએ. અહીં ખોટું છે મિત્રો, ગુજરાતનો જે સુવર્ણકાળ છે તે કુંવરપાળના સમયને માનવામાં આવે છે, એટલે આપણે આ પૂછી નાખશું. ચાલો આગળ મિત્રો વાત કરીએ આપણે
તો મિત્રો આગળ આવે છે મિત્રો સોલંકી વંશનો અંતિમ શાસક ત્રિભુવનપાલ. તો વાત કરીએ મિત્રો ત્રિભુવનપાલની, તો કે ભાઈ ત્રિભુવનપાલ છેલ્લે 1242 થી 1244 સુધી સોલંકી વંશનો છેલ્લો રાજા એટલે કે ત્રિભુવનપાલ. ભીમદેવ બીજાના અવસાન પછી તેનો પુત્ર ત્રિભુવનપાલ સોલંકી વંશની રાજગાદીએ આવે છે. નાગદા રાજા જેત્રસિંહનો સેનાપતિ બાલાક ત્રિભુવનપાલ સાથેના યુદ્ધમાં હરાયો હતો. ત્રિભુવનપાલે માત્ર 2 વર્ષ જ ફક્ત સત્તા ભોગવી હતી. ધોળકાના મહામંડલેશ્વર વીર ધવલના પુત્ર વિસલદેવે ત્રિભુવનપાલની હત્યા કરી હતી અને તે પોતે પાટણનો રાજા બન્યો હતો. આમ સોલંકી વંશની 11 વ્યક્તિ હોય, ઓકે, ટોટલ 11 રાજાઓ થઈ ચૂક્યા અને 302 વર્ષ જેટલા લાંબા સમય સુધી તેમણે શાસન કર્યું હતું. અને ત્યારબાદ અણહિલવાડ પાટણમાં વાઘેલા વંશની સ્થાપના થાય છે. ઓકે, તો આ રીતે મિત્રો સોલંકી વંશ જે છે તે આપણે અહીં પૂરો થાય છે. એકદમ આપણે મિત્રો અહીં ડિટેલમાં જવાની કોશિશ કરી નથી, ફક્ત ટુ ધ પોઈન્ટ જ વાત મિત્રો આપણે કરી છે. ઓકે, કે પરીક્ષામાં બેઠા મિત્રો પ્રશ્ન કેવી રીતે પૂછાય ફક્ત તેની જ મિત્રો અહીં ચર્ચા કરવામાં આવી છે. નકર તો આમાં 4 કલાક લાગી જાય ડિટેલમાં જો સમજવા જઈએ તો. પરંતુ પરીક્ષાને જ્યારે 2-3 મહિનાની જ મિત્રો વાર હોય ત્યારે ફટાફટ જે પરીક્ષા લક્ષી હોય તે જ આપણે જોવાનો પ્રયત્ન કર્યો છે. તો ફરીથી મિત્રો મળીએ નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.